આપણી રસોઈ સ્વાદ તમારો અને સ્વાદ અમારો। તો ગુજરાતી મિત્રો એકવાર ફરીથી એક નવી રસોઈ સાથે અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે આપણા ગામડાની દેશી સ્ટાઈલમાં બનાવવાના છીએ સેવ ટામેટાનું શાક અને રોટલી। તો તેની માટે મારી પાસે છે ટામેટા, મારી જોડે છે સેવ, મારી જોડે છે મસાલા અને તેલ, મારી જોડે છે કણચી અને તપેલું। તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ। ચલો। સેવ ટામેટાનું શાક બનાવતા પહેલા સૌથી પહેલા આપણે જે ટામેટા છે એને આપણે સારી રીતે ધોઈ નાખીશું। તો કે છે પાણી વાળો આપણે ધોઈ નાખીએ। પકડાવું કાઢી નાખીએ। તો સારી રીતે ધોવાઈ જશે તો આપણે કટિંગ કરી નાખશું। તો મિત્રો સેવ ટામેટાનું શાક તો બધા જ ખાધો છે, પરંતુ આજે આપણે વાડીએ અને એક ગામડાની દેશી સ્ટાઇલમાં એક અનોખા સ્વાદ સાથે આપણે સેવ ટામેટાનું શાક અને સાથે ગરમા ગરમ રોટલી બનાવવાની છે। તો આપણે એની શરૂઆત કરી દીધી છે। તો બધા જ મિત્રો પોતપોતાનું કામ સંભાળ રહ્યા છે। મિત્રો સેવ ટામેટા શાકમાં આપણે બીજું કોઈ હોતું નહીં, તો આપણે લણ ફોલી રહ્યા છે। યોગેશભાઈ ટામેટા કાપી રહ્યા છે અને વિપુભાઈ કોથમીર કાપી રહ્યા છે। તો મિત્રો આપણે સેવ ટામેટા શાક બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આપણે પહેલા તપેલામાં તેલ વેરી દઈશું। તેલને ગરમ થવા દેવું આપણે। જરા રાઈનો રાઈ અને પત્તો નાખી દઈશું। વંગાર થઈ ગયો તો આપણે અંદર જે કાપેલો ટોમેટો હતો એ તપેલામાં નાખી દેશું। હવે તો મિત્રો આપણે આદુ લસણનો પેસ્ટ પણ અંદર નાખી દઈશું। તો મિત્રો આપણે ટોમેટો શેકાઈ જાય તો આપણે અંદર મસાલા નાખી દેવું। તો મસાલામાં છે મીઠું છે, મરચું, હળદર, ગરમ મસાલાનો, જીરા પાવડર। તો આપણે અંદર હવે નાખી દઈએ, પણ કમ્પ્લીટ મિક્સ કરી દેશું। પાણી પણ વેડી દેશે ગ્લાસ। તમને ખબર જ હશે કે સેવ ટમેટાનું શાક પોતાના ખાટા મીઠા સ્વાદ માટે ગુજરાતનું એક લોકપ્રિય શાક બની ગયું છે। તો આજે બધા મિત્રો વાડીએ આવી ગયા છે અને આજે એવું શાક બનાવવાનું છે કે જોનારા બધા મિત્રોના મોઢામાં પાણી આવી જવું જોઈએ। તો શાક બનાવવાની શરૂઆત આપણે કરી દીધી છે। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જોવાની અસલી મજા તો અંતમાં જ છે, તો જોતા રહેજો। આપણું ટામેટાનું શાક કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે જે સેવ લાવ્યા હતા એ આપણે હવે નાખી દઈશું। સારી રીતે આપણે મિલાઈ દઈશું અને પછી આપણે ભોય ઉતારી દઈશું। તો મિત્રો આપણે રોટલી બનાવવા માટે લોટ લઈ લીધો છે, અંદર અંદર મેઠું પણ નાખી દીધું છે અને અંદર પહેલા તેલ વેરી દઈએ આપણે થોડું। હવે આપણે મિક્સ કરી દઈશું બધું। થોડું પાણી પણ વેરી દઈશું।
તો મિત્રો વિપુલભાઈ આપણે લોટ કમ્પ્લીટ બધી કાઢ્યું છે, તો આપણે આ રીતે લોયા બનાવી દઈશું અને વિપુલભાઈને આડી દઈશું. તો વિપુલભાઈ રોટલી તૈયાર કરી નાખે. તો એક તો લોહી આપણે આપી દીધો છે, તો વિપુલભાઈ રોટલી બનાવી રહ્યા છે. રેડી. તો મિત્રો ગુજરાતનું લોકપ્રિય શાક એટલે કે સેવ ટમેટાનું શાક બનીને આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે રોટલી બનાવવાની છે. તો ચૂલો હળગાવી દીધો અને તવી મેકી દઈએ અને તવીનું ગરમ થવા દે. પછી આપણે રોટલી જે વિપુલભાઈને બનાવી છે એ આપણે નાખી દઈએ રોટલી. તો મિત્રો આપણે તવી ગરમ થઈ ગઈ છે, તો આપણે રોટલી હવે તવી મેકી દે. હવે ચરવા દેવું રોટલીને. તો મિત્રો આપણે રોટલી ચડીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે ઉતારી લઈએ. સુવાજી લાવો બીજી રોટલી. હવે તો મિત્રો આપણી વાડીનું સ્પેશિયલ એટલે કે આપણું સેવ ટમેટાનું શાક અને ગરમા ગરમ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને મિત્રો જમવા પણ બેસી ગયા છે. તો હવે આપણે પવનભાઈને વિનંતી કરીશું કે તે બધાને શાક અને ગરમા ગરમ રોટલી આપી દે. તો મિત્રો વિડીયો શરૂ થતાં જ પપ્પુભાઈએ કીધું હતું કે સેવ ટામેટાનું શાક આજે તો એવું બનાવવું છે કે વિડીયો જોનાર દરેક મિત્રોના મોઢામાં પાણી આવી જાય. પણ એ સેવ ટામેટાનું શાક જોઈને હાલ તો આપણા મોઢામાં જ પાણી આવી ગયું છે અને આપણાથી તો હવે રહેવાતું જ નહીં. તો આપણે બધા મિત્રોને સેવ ટામેટાનું શાક અને રોટલી આપી દઈશું અને તેનો સ્વાદ કેવો છે તે જણાવીશું. તો સૌથી પહેલાં આપણે આપી દઈશું શાકની. તો મિત્રો સેવ ટામેટાના શાક અંગાત આપણી પાસે છાશ પણ છે. તો વિપુલભાઈ છાશ પેલા ચલાવો. તો મિત્રો આપણા બધા મિત્રોને આપી દીધું અને હવે મિત્રો પણ સ્વાદ જાણશું કે તેનો સ્વાદ કેવો છે. તો મિત્રો શરૂ કરો અને સ્વાદ જણાવો. મસ્ત બન્યો શાક. એક નંબર. હો સુપર. તો મિત્રો ખૂબ જ સરસ શાક બન્યું છે. તો મિત્રો વાડીએ બધા મિત્રો સાથેની અમારી આ મોજ અને અમારો આ સેવ ટામેટાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો અને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. તમારી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયોની સાથે.